31 ને લઈ અને આરોગ્ય વિભાગના દરોડા, જેમાં કેક અને પેસ્ટ્રી સાથે જ બેકરીની જે વ્યવસ્થા છે તેની ઉપર અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં સિંધી કોલોનીમાં જલારામ બેકરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન હાઇજીન જળવાતું ન હોવાનો ખુલાસો પણ થયો છે। કેકમાં ઉત્પાદક કે પછી એક્સપાયરની જે તારીખ આવે છે તે જ લખેલી નહોતી। ત્યારે નવા વર્ષની ઉજવણીમાં કેકનો ઉપયોગ લોકો વધારે પ્રમાણમાં કરતા હોય છે। કેકમાં તારીખ લખવા વિશેની નોટિસ પણ કરવામાં આવી છે અને તે છતાં પણ ત્યાં તેનો ઉલ્લેખ જોવા ન મળતાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ઉપરાંત અન્ય જગ્યાઓ પર પણ આરોગ્ય વિભાગ દરોડા પાડે અને ચેકિંગ કરે તેવી પણ અત્યારે વિગતો સામે આવી રહી છે। રાજકોટની અંદર 31 પહેલા આરોગ્ય વિભાગ છે તે સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। બેકરી જે છે ત્યાં જઈ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ડેરી પ્રોડક્ટો છે તેને નમૂના લેવામાં આવી રહ્યા છે। ખાસ કરી અને કેકની પણ તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે 31 એવો તહેવાર છે કે જ્યારે લોકો વધારે પડતો કેકનો ઉપયોગ કરતા હોય છે। કેક કટિંગ કરી અને આવનારા વર્ષને તેઓ આવકારતા હોય છે અને ત્યારે કેકને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં હાઇજીન ન જળવાતું હોવાનું તેમના ધ્યાને આવ્યું છે અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી પણ આરોગ્ય વિભાગ કરે તેવી અત્યારે પુષ્ટિ પણ કરવામાં આવી રહી છે। રાજકોટમાં 31 પહેલા આરોગ્ય વિભાગ અત્યારે સફાળું જાગ્યું છે। સિંધી કોલોનીમાં જલારામ બેકરીમાં તપાસ કરી। નવા વર્ષની ઉજવણી કેક સહિતની વસ્તુથી થતી હોય છે, ત્યારે રાજકોટનું જે આરોગ્ય વિભાગ છે તેના દ્વારા જે બેકર આઇટમ છે તેને લઈને અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શું કહેશો, શેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી ક્રિસમસ તેમજ 31 ડિસેમ્બરની લક્ષીને જે કેક પેસ્ટ્રીનું વધારે વેચાણ થતું હોય એટલે મેન્યુફેક્ચર યુનિટ તેમજ રિટેલનું ચેકિંગ ચાલી રહ્યું છે અને નમૂના પણ લેવામાં આવી રહ્યા છે। આજ રોજ જંકશન પ્લોટ રેફ્યુજી કોલોનીમાં આવેલ જય જલારામ બેકરીમાં ચેકિંગ ચાલી રહ્યું છે। ખાસ કરીને આપણે કઈ પ્રોડક્ટનું અત્યારે ચેકિંગ કર્યું, કઈ શંકાસ્પદ મળી આવ્યું છે? આપણે અત્યારે છે એનો પ્લાન્ટ જોડે મેન્યુફેક્ચર યુનિટ છે, નીચે કેક છે, ઉપર અહીંયા જે આ બીજા જે આના પાઉં ને એનું જે ઉત્પાદન થઈ રહ્યું છે ત્યાં હાઇજીનની કન્ડિશન તેમજ રો મટીરિયલ અને ફિનિશ પ્રોડક્ટ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે કઈ જે આપણી પ્રાથમિક તપાસ છે એમાં શંકાસ્પદ મળી આવ્યું કઈ? પ્રાથમિક તપાસમાં અત્યારે શંકાસ્પદ કંઈ નથી મળેલું, પણ જે નીચે કેક જે છે એ કેક ઉપર એ લોકો યુઝ બાય ડેટ લગાડવાની છે એ અત્યારે લગાડેલી જણાતી નથી। ખાસ કરીને જે આ કેક છે ને બ્રેડ છે, આની ઓળખ કઈ રીતે થતી હોય? જે કેક છે એને સ્ટોરેજમાં રાખવામાં આવેલી હોય છે અને આને અત્યારે આનું પ્રોડક્શન હજુ એનું પ્રોસેસ ચાલુ છે। ચોક્કસ તમે આ દ્રશ્યમાં જોઈ શકશો કે 25મી ડિસેમ્બર એટલે કે નાતાલ અને 31ની ઉજવણી છે તેમાં કેક, પીઝા સહિતની વસ્તુનો ઉપયોગ થતો હોય છે। ત્યારે જે આ યુનિટમાં તમે જોઈ શકો છો કે અહીં પૂરતું જે હાઇજીન છે તે મેન્ટેન કરવામાં નથી આવતું। અહીં રજ પણ જોવા મળી રહી છે। જે આ જલારામ બેકરી છે તેનું આ યુનિટ છે, આરોગ્ય વિભાગ દ્વારા 31ને લઈને અત્યારે અલગ અલગ બેકરીઓ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે જે આ જલારામ બેકરી છે તેમાં કેક સહિતની જે પ્રોડક્ટ છે તેમાં મેન્યુફેક્ચર કે એક્સપાયર ડેટ છે તે દેખાડવામાં નથી આવી, તેને લઈને આરોગ્ય વિભાગ છે તેના દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।